કેશોદમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં રવિવારે 11 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડશે. સમગ્ર વાત કરવામાં આવે તો કેશોદમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં અગ્રેસર ગોપી ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન આગામી તારીખ 20/4/2025 રવિવારે પેથલજીભાઈ ચાવડા આહિર સમાજ અગતરાય રોડ ખાતે કરવામાં આવ્યું છે. ગોપી ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં 11 દંપતીએ પ્રભુતામાં પગલાં પાડશે. ત્યારે કેશોદ શહેરના દાતાઓ તરફથી દીકરીઓને સોના ચાંદીના દાગીના, ફર્નિચર ઉપરાંત ઘરગથ્થુ વાસણો, કપડાં આપવામાં આવશે. કેશોદ શહેર તાલુકામાં આરોગ્યલક્ષી સેવાઓ માટે ગોપી ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમ્બ્યુલન્સ સેવા તેમજ કેશોદ શહેરી વિસ્તારમાં મૃત્યુ પામેલા સદગતની અંતિમ યાત્રા માટે વિનામૂલ્યે મુક્તિ રથની સેવા આપવામાં આવશે. ઉપરાંત દરરોજ રાત્રે શહેરમાં ગૌવંશને ઘાસચારો, લાડુ તેમજ ફળફળાદી આપવામાં આવશે. કેશોદના આંગણે ગોપી ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં નવદંપતીઓને આશીર્વચન આપવા પરમ પૂજ્ય મહંત અમરગીરી બાપુ પુત્રદાદા આશ્રમ ગરાળ તેમજ પરમ પૂજ્ય આયમા પાણીધરા તેમજ મૃદુલાબેન દેવાણી, શ્રી ગાયત્રી સિદ્ધ પરમ ઉપાસક પોરબંદર હાજર રહેશે. શ્રી ગોપી ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં મુખ્ય આચાર્ય શાસ્ત્રી જિગ્નેશભાઈ જગદીશભાઈ જોશી શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરાવશે. ગોપી ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત દ્વિતીય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નની તડામાર તૈયારી ટ્રસ્ટી મંડળ તેમજ હોદ્દેદારો, પદાધિકારીઓ, કર્મચારી દ્વારા શરૂ કરવામાં આવી મહેમાનોને આવકારવા આતુર બન્યા છે. જે ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. હું ગિરિરાજ ડાંગર, ગોપી ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી. અમે દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યા છે, જે તારીખ 20/4/2025ના રોજ રવિવારે છે. તો તેની અત્યારે તડામાર તૈયારી ચાલુ છે, જે તમે જોઈ શકો છો. તેનું સ્થળ પેથલજી બાપા નાથા બાપા આહિર સમાજ રાખેલું છે, જુનાગઢ રોડ, કેશોદ. આ દ્વિતીય સમૂહ લગ્ન સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન છે, જેની અંદર 11 દીકરીઓના સમૂહ લગ્ન રાખેલા છે.